નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને ITIમાં ચાલતા ફેશન ડિઝાઇન ટેકનોલોજી ટ્રેડ અંતર્ગત ઇમેજિએટ રિપેરિંગ લેસન વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. ઇમેજિએટ રિપેરિંગ એટલે શું? તો જ્યારે આપણે કોઈ કાર્યસર બહાર જતા હોઈએ ત્યારે કપડું આકસ્મિક રીતે ક્યાંક ફસાઈને ફાટી જાય અથવા કપડામાં તમે મૂકીને રાખતા હોય ત્યારે તેમાં કોઈ નાની જીવાતથી કાણા પડી જાય, પોશાકને વપરાશ દરમિયાન તેમાં નાના છિદ્રો પડી જતા હોય અથવા તેના રેસા ઘસાઈને કપડું ફાટી જતું હોય ત્યારે આપણે તેને જો પદ્ધતિ જાણતા હોઈએ તો તેને રિપેરિંગ કરીએ છીએ, જેને ઇમેજિએટ રિપેરિંગ કહે છે. રિપેરિંગની પદ્ધતિથી તમે પોશાકને ફરીથી ઉપયોગમાં લઈ શકો છો, પોશાકને ફરીથી ટકાઉ બનાવી શકો છો, સમય અને નાણાંનો બચાવ કરી શકો છો અને પસંદગીના કપડા પર રિપેરિંગ કરીને તમે તેને ઉપયોગ કરી શકો છો. આપણે આજે ઇમેજિએટ રિપેરિંગની પદ્ધતિઓ વિશે વિગતવાર સમજીએ. ઇમેજિએટ રિપેરિંગ એટલે કે સરળતાથી કરવામાં આવતું કાપડ પરનું રિપેરિંગ કામ. તેના વિશે આપણે સમજીએ. વસ્ત્રોને રિપેર કરવા એટલે કે મેન્ડિંગ તો કાપડમાં કાણા પડી જવાથી કે ફાટી જવાથી તેને રિપેર કરવામાં આવે છે, જેને મેન્ડિંગ કહેવામાં આવે છે. ઘણી વખત લાંબા સમયના વપરાશથી પોશાકમાં ફાસ્ટનર્સ, જે બટન હોલ્સ વગેરેમાં પણ સામાન્ય રેસા ખેંચાઈને ખરાબ થાય છે, તો તેને પણ આપણે હાથ વડે કે મશીન વડે રિપેર કરી શકીએ છીએ. આ રીતનું રિપેરિંગ હંમેશા હાથ દ્વારા કરવામાં આવે છે, પરંતુ સિલાઈ મશીનની મદદથી પણ રિપેરિંગ કામ કરી શકાય છે. આ આપણે ચિત્રમાં જોઈએ છીએ કે કાપડને ચીરાઈને ફાટી જાય છે. ઘણી વખત પેન્ટ, પાયજામા વગેરેની જે મોરીનો ભાગ હોય છે, જે ચંપલ કે શૂઝ કે પહેરવાથી તમારી મોરીનો ભાગ ઘસાઈ ગયો હોય છે. ઘણી વખત પોશાક છે તે કોઈ અકસ્માતના લીધે કે વારંવાર ઘસારાના લીધે જીન્સના પેન્ટ કે વગેરે ફાટી ગયું હોય છે, કાં તો ઘણી વખત એવું હોય છે કે આપણે આ રીતનું પેટર્નવાળું જીન્સ લાવ્યા હોય છે અને તેને કોઈ અલગ પેટર્નથી પણ એનો ઉપયોગ કરવો હોય છે. તો આ તમે ચિત્રમાં કેવી રીતે નુકસાન થાય છે કપડાને તે તમે જોઈ શકો છો. હવે વસ્ત્રોને રિપેર કરવાની પદ્ધતિ કેટલી છે તેના વિશે આપણે જાણીએ. તો વસ્ત્રોને ડાર્નિંગ એટલે કે રફું કરીને રિપેર કરી શકાય છે. વસ્ત્રો પર પેચિંગ એટલે કે થીગડું મારી શકાય છે. તેમજ રિનોવેશન અને ઓલ્ટરેશનની પદ્ધતિથી પણ વસ્ત્રોને રિપેર કરી શકાય છે. આ તમને ચિત્ર બતાવેલું છે કે એક ચિત્રમાં તમે જોઈ શકો છો કે કાપડ પર નાનું કાણું પડેલું છે અને તેમાં બિફોર અને આફ્ટરમાં બતાવેલું છે કે તેને રિપેર કર્યું તો તે છિદ્ર સંપૂર્ણપણે ઢંકાઈ ગયું છે અને તે વસ્ત્ર કે તે કાપડનો જે ભાગ છે એ વ્યવસ્થિત યોગ્ય થઈ ગયો છે કે જેથી તે ફરી પોશાક ઉપયોગમાં લઈ શકાય. બીજું ચિત્ર બતાવેલું છે કે ઊનનું વસ્ત્ર કે જેમાં બાંય કે કોઈ પણ ભાગ ઉપરથી ઊનનું કાપડ કે જે કાપડ હોય છે, નીટેડ કાપડ, તો તેમાં નાનું કાણું પડી ગયું હોય છે, તો તેનો તેવા જ દોરાના ઉપયોગથી તેને રિપેર કરવાની પદ્ધતિ બતાવી છે. પછી ત્રીજું કાપડ બતાવેલું છે કે જેના પર એણે થીગડાની પદ્ધતિથી નાનું તેનાથી વિરુદ્ધ કલરનું કપડું મૂકીને પરંતુ રંગીન દોરાનો ઉપયોગ કરીને થીગડાને પણ સારું લાગે તે રીતે લગાવેલું છે. હવે મેન્ડિંગનું કામ જ્યારે કરવું હોય એટલે કે કપડાને રિપેરિંગ કરવાનું કામ કરવું હોય ત્યારે આપણે કયા હાથના ટાંકાનો ઉપયોગ કરી શકીએ? તો રિપેરિંગ કામ કરવા માટે જ્યારે આપણે હાથ વડે રિપેરિંગ કામ કરવાનું હોય ત્યારે રનિંગ સ્ટીચ, કેચ સ્ટીચ, હેમિંગ સ્ટીચ, બેક સ્ટીચ, સ્લીપ સ્ટીચ, ઓવરકાસ્ટ સ્ટીચ, બટન હોલ સ્ટીચ, ફિશબોન સ્ટીચ વગેરે આ બધા હાથના ટાંકાનો આપણે ઉપયોગ કરીને હાથ વડે આપણે રિપેરિંગ કામ કરી શકીએ છીએ. જે આગળ મેં તમને નામ દર્શાવ્યા
તેમાંથી ટાંકાના જે તમારા પ્રકાર છે એ દર્શાવેલા છે કે જે પ્રથમ છે ડેકોરેટિવ સાટિન સ્ટીચ આપણે કરી શકીએ, બ્લેન્કેટ સ્ટીચનો ઉપયોગ કરી શકીએ, સ્કેલોપ સ્ટીચ એટલે કે ટાંકાને ઊંચા નીચી પદ્ધતિથી આપણે લઈ શકીએ, ફેગોટિંગ જાળીવાળો ટાંકો પણ આપણે મેન્ડિંગમાં ઉપયોગ કરી શકીએ, સાંકડી ટાંકો છે, પીંછા ટાંકો છે, પછી સીધી લાઇનનું જે દોરાટણ છે તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પોશાકને રિપેર કરવા માટે ક્રોસ સ્ટીચ, ટ્રી સ્ટીચ, સ્લાન્ટ પિન સ્ટીચ, લેઝી ડેઝી એટલે કે પોલો ટાંકો, ઝિગઝાગ સ્ટીચ, પછી અર્નિલ ફિનિંગ સ્ટીચ, પછી સ્ટ્રેચ ઝિગઝાગ સ્ટીચ અને સ્લાન્ટ પિન સ્ટીચ. આવી રીતે આ ઉદાહરણ તરીકે મેં આ ટાંકાના ચિત્રો સાથે તમને સમજાવ્યું છે કે આપણે કયા કયા ટાંકાનો પોશાકના રિપેરિંગમાં હાથ વડે પોશાક રિપેરિંગ કરવું હોય તો કયા કયા ટાંકાનો આપણે ઉપયોગ કરી શકીએ. હવે પહેલી પદ્ધતિ આપણે સમજીએ ડાર્નિંગ અને રફું કરવું. આ પદ્ધતિમાં જ્યારે કાપડ ઓછું ફાટેલું હોય, ઘસાયેલા કે ફાટેલા કપડાના તાણાવાણાને ધ્યાનમાં રાખીને જ્યારે સોય દોરાથી તેને સાંધવામાં આવે છે તેને રફું કર્યું કહેવાય છે. આ રફું કરવા માટે ટ્રીમિંગ કાતર, વળેલી સોય અને પ્રેસની જરૂર પડે છે. રફું કરવા માટે કાપડના મેચિંગનો જ દોરો વાપરવો. ફાટેલા કપડાને સાંધવાની પારંપરિક વિધિ એ રફું છે, જેમાં આગળ અને પાછળ બંને બાજુ ફિનિશિંગની જરૂર રહે છે. તેમાં ફાંટનો ટાંકાનો ઉપયોગ થાય છે. રફું કરવા માટે કેવું હોય છે કે રફું કરતી વખતે જે તમારા તાણા અને વાણા ખેંચાઈ ગયા હોય તો તેના જ પ્રમાણે ઉપર નીચે ટાંકા લઈને તે ભાગને કાણું પડેલા ભાગને ઢાંકી દેવામાં આવે છે એટલે રફું થઈ જાય છે અને કાપડનું રિપેરિંગ થઈ જાય છે. આ તમારે રફું કરવાની પદ્ધતિ બતાવેલી છે કે કાપડમાં જો આ સીધા તાર છે તો તેને ઉપરથી નીચે સોય લઈને અને કપડા પર રફું કરેલું છે. આ જીન્સના પેન્ટમાં પોકેટના ભાગથી ફાટ્યું છે અને તેના ભાગે મશીન વડે રફું કરીને તેને ફરી પહેરવા યોગ્ય બનાવેલું છે. રફુના પ્રકાર જોઈએ તો રેનફોર્સ ડાર્નિંગ, એક તરફી ડાર્નિંગ, સ્લેશ ડાર્નિંગ, સ્ક્વેર ડાર્નિંગ, કોર્નર ડાર્નિંગ, મશીન ડાર્નિંગ વગેરે રફુના પ્રકાર છે અને આ પ્રકારો વિશે આપણે એક પછી એક સમજીએ. તમે ડાર્નિંગના સાધનોમાં તમે ડાર્નિંગ એક્સ, પછી ડાર્નિંગ મશરૂમ અને જે કાપડ હોય તેને અનુરૂપ સોય અને દોરો. ડાર્નિંગ કરવા માટે શક્ય હોય ત્યાં સુધી પાતળી સોય વાપરવામાં આવે છે અને કાપડ જે કલરનું હોય તે રંગનો દોરો વાપરવામાં આવે છે. ડાર્નિંગ મશરૂમ અને ડાર્નિંગ એક્સ છે તેનો ઉપયોગ કાપડમાં કોઈ સ્ટ્રેચેબલ કાપડ હોય કે તેમાં છિદ્ર પડ્યું હોય અને તે ભાગને વ્યવસ્થિત રાખવો હોય તો તમે ડાર્નિંગ મશરૂમનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત ડાર્નિંગ કરવા માટે તમે કાપડને સીધું રાખવા માટે એમ્બ્રોઇડરીની રિંગનો પણ ઉપયોગ કરી શકો છો. હવે સૌથી પહેલું આપણે સમજીએ રેનફોર્સ ડાર્નિંગ. જ્યારે કાપડ ઘસાઈ જાય છે તો તેના પર તાણાવાણા ભરીને કાપડને બરાબર કરવામાં આવે છે. તેને રેનફોર્સ ડાર્નિંગ કહે છે. ચિત્રમાં દર્શાવેલ છે કાપડના રેસા આજુબાજુમાંથી સરખા કરીને પહેલાં સૌપ્રથમ ઊભા તાર સોય વડે કર્યા છે દોરાથી અને પછી ખાટલાની પાટી ભરતા હોઈએ તે રીતે એક તાર ઉપર અને એક તાર નીચે રાખીને તે ભાગને સરખો કરવામાં આવે છે જેને રેનફોર્સ ડાર્નિંગ કહે છે. બીજો પ્રકાર છે એક તરફી ડાર્નિંગ. જ્યારે કાપડ કે તેના તાણાવાણા એક જ પ્રકારના હોવાથી તેને બનાવી શકાતા નથી તેવું કાપડ ઘસાઈ જાય ત્યારે તેમાં એક જ દિશામાં ટાંકા લેવામાં આવે છે. એટલે આ આપણે નમૂનામાં જોઈએ છીએ કે ચેક્સનું કાપડ દર્શાવેલું છે, જીન્સનું કાપડ દર્શાવેલું છે કે જેમાં તાણા અને વાણા એક પ્રકારના છે અને તેને કાણાની જેમ આપણે રિપેર કર્યા રેનફોર્સની રીતે તો તે રીતે ન કરી શકાય તેમ છે તો તેના પર એક જ દિશામાં ટાંકા લઈને તેને રિપેર કરી શકાય છે. સ્લેશ ડાર્નિંગ. જો કાપડ સીધું ફાટેલું હોય તો બંને કિનારીને બાંધવા માટે ભેગી કરીને તેના પર ડાર્નિંગ કરવામાં આવે છે જેને સ્લેશ ડાર્નિંગ કહે છે. સ્ક્વેર ડાર્નિંગ.
કપડું જ્યારે બળીને ફાટી જાય કે ઉંદર દ્વારા કાપી નાખવામાં આવેલું હોય તો તેના પર વર્ગાકાર ડાર્નિંગ કરવામાં આવે છે, જેને સ્ક્વેર ડાર્નિંગ કહે છે. તેને ચોરસ અથવા વર્તુળ કરીને તે ભાગને દોરા વડે સંપૂર્ણ દોરા વડે ગૂંથણકામ કરી દેવામાં આવે છે. કોર્નર ડાર્નિંગ. ઘણીવાર કાપડ એલ આકારમાં ફાટી જાય છે. તેના પર પહેલા ખૂણા પર મેળવી ફિશ બોન સ્ટીચ કરી કોર્નર ડાર્નિંગ કરવામાં આવે છે. આ ડાર્નિંગ કરવા માટે તમે હાથ વડે પણ કરી શકો છો અને સિલાઈ મશીનની મદદથી પણ આ પ્રકારે તમે ડાર્નિંગ કરીને કપડું રિપેર કરી શકો છો. મશીન ડાર્નિંગ. જ્યારે સીધું કાપડ ફાટી જાય તો તેની નીચે જ તે જ રંગનું કાપડ રાખીને તેના પર મશીનથી ઝીગઝાગ સિલાઈ કરવામાં આવે છે. સાદું મશીન હોય તો સ્ટીચ રેગ્યુલેટરને અપ ડાઉન કરીને તેનું જે સ્ટીચ રેગ્યુલેટરની સ્પ્રિંગ આવે છે તેને અપ ડાઉન કરીને ખસેડવાથી આ રીતે તમે ડાર્નિંગ કરી શકો છો. અથવા તમારી પાસે જો ઝીગઝાગ મશીન હોય તો ફાટેલા કાપડની નીચે તે જ રંગનું મૂળ કાપડ મૂકીને ઝીગઝાગ ટાંકાની મદદથી પણ તમે મશીન ડાર્નિંગ કરી શકો છો. હવે બીજી પદ્ધતિ જોઈએ, પેચિંગ એટલે કે થીગડું મારવું. ફાટેલા કે બળેલા કપડા પર તેના જ કટકા કોઈ પણ આકારમાં જેમ કે ગોળ, ત્રિકોણ, ચોરસ વગેરે તાણાવાણાને અનુસાર રાખીને એટલે કે પેચ મૂકીને સિલાઈ કરવામાં આવે છે. તેને પેચિંગ એટલે કે થીગડું માર્યું કહેવાય છે. આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ પેચિંગ કઈ રીતે કરેલું છે. જેમ કે કાપડમાં તમારે જુઓ, તમે જીન્સમાં તમે જોઈ શકો છો કે જીન્સના પેન્ટને ડેકોરેટિવની રીતે થીગડું મારેલ છે. તમે હાફ પેન્ટમાં પણ જોઈ શકો છો કે એક જગ્યાએથી તમારે થીગડું માર્યું હોય તો તમે એની પેટર્ન ચેન્જ કરીને પણ તેનું પેચિંગ કામ કરી શકો છો. પછી સ્ટ્રેચેબલ, ધારો કે સ્વેટર, વૂલન, નીટેડ વગેરે કપડા પર પણ તમે થીગડું મારીને તેનો ફરી ઉપયોગ કરી શકો છો. પેચિંગનો ઉપયોગ મુખ્યત્વે જ્યાં કાપડ વધુ નુકસાન પામ્યું હોય કે અને જ્યાં ડાર્નિંગનો ઉપયોગ કરી શકાતો નથી ત્યાં કરવામાં આવે છે. તે અદૃશ્ય અને સજાવટના રૂપમાં પણ કરી શકાય છે. એટલે કે પેચિંગ છે એવું નથી કે પહેલાંના સમયમાં થીગડું મારવામાં આવતું હતું તેવું નહીં, પરંતુ જે પેચિંગનું કાપડ છે તમે ડેકોરેટિવ ઇફેક્ટ પણ આપી શકો છો. હવે છે પેચિંગ મારવું, તો પેચિંગની પદ્ધતિઓમાં ફ્યુઝિંગ, ગ્લોઈંગ, હાથ સ્ટીચ અને મશીન સ્ટીચ એ પદ્ધતિથી તમે પેચિંગ કરી શકો છો, એટલે કે થીગડું મારી શકો છો. ફ્યુઝિંગ અને મશીન સ્ટીચનો ઉપયોગ સજાવટ માટે પણ કરી શકાય છે. પેચિંગ એટલે કે થીગડુંના પ્રકાર. થીગડાના પ્રકારમાં હેરિંગબોન ટાંકાનો ફ્લેનલ પેચ, ફિટેડ પેચ, ટેલર પેચ, હેમિંગ હેન્ડ પેચ, લાઇનવાળા અને ચેક્સવાળા કપડા પરનો પેચ, ઓવરસુઈંગ પેચ અને સજાવટી પેચ એમ આ જુદા જુદા પ્રકાર વડે થીગડું કામ એટલે કે પેચિંગ કામ એટલે કે પેચ વર્ક કરી શકાય છે. પહેલાં આપણે સમજીએ હેરિંગબોન ટાંકાનો ફ્લાનેલ પેચ. આમાં કાપડને વાળ્યા વગર ગોળ, વર્ગાકાર અથવા ત્રિકોણ કરી શકાય છે. તમે આ પેચમાં જોઈ શકો છો કે કાપડ જે ફાટ્યું છે તેની સપાટી એટલે કે તેની કિનારી છે તેને અંદરની બાજુ વાળી નથી અને તે સિવાય તેની અંદર કોઈ અન્ય કલરનું કપડું અથવા તમે કાપડનું જ કપડું મૂકીને તમે થીગડું મારી શકો છો. ફિટેડ પેચ. આ પેચને ફિટિંગનું પેચ પણ કહે છે. જેમ કે પેચ લગાવવા માટે 1/2 ઇંચ કરતાં વધારે કપડું કાપવામાં આવે છે જેથી મેઇન કાપડ પર કોઈ ઝોલ ના પડે. તેને પહેલાં ટાંકણી પિનની મદદથી ફિટ કરીને પછી હાથ વડે થીગડું મારવામાં આવે છે. ટેલર પેચ. આ સાદું, છીંટ અને દબાયેલા કપડા પર લગાવવામાં આવે છે. તેને નીચે અથવા ઉપર મશીન દ્વારા લગાવવામાં આવે છે. એટલે કે પેચ કરવા માટેનું જે કાપડ હોય છે તે ફાટેલા કાપડની નીચે અથવા ઉપરની બાજુએ મૂકીને તેને મશીન પર તમે કોઈ પણ અલગ પ્રકારથી પણ મશીન વડે ટાંકા મારી અને ટેલર પેચ લગાવી શકો છો. હેમિંગ હેન્ડ પેચ. તેમાં રનિંગ હેમ,
નેરો હેમ અને બ્લાઇન્ડ હેમનો ઉપયોગ થાય છે. એટલે કે થીગડું તમે જે ભાગ પર લગાવ્યું છે ત્યાં આગળ તમે હાથ વડે એટલે કે હાથની સોય વડે જે ટાંકા લીધા છે તે ટાંકા બહારની બાજુએ દેખાતા નથી અને ફાટેલો ભાગ સંધાઈ જાય છે. લાઇનવાળા અને ચેક્સવાળા કપડા પર પેચ. આ પ્રકારના કપડાને સાંધતા સમયે વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જેટલું કપડું ફાટેલું છે તેને ચારે બાજુ 1/2 ઇંચ એટલે કે 2 સેમી કરતાં વધુ કાપડ કાપવું. તાણાથી તાણા તથા વાણાથી વાણા મેળવવામાં આવે છે. પ્રિન્ટ પણ સરખી મેળવવામાં આવે છે, નહીં તો કપડાં સારા લાગશે નહીં. પછી રિયલ એટલે કે જે ફાટેલું કપડું છે તેના ખૂણા પર ટાંકા લગાવીને ધ્યાનથી જોડવામાં આવે તો વ્યવસ્થિત ચોરસ ખૂણા પણ બની જાય છે અને પેચ વર્ક પણ થઈ જાય છે. એટલે કે થીગડું મારી દેવાય છે. તમને આપેલ ચિત્રમાં ચેક્સવાળા કાપડમાં થીગડું મારીને બતાવ્યું છે, જે તમને ઉપયોગી થશે. ઓવર સુઈંગ પેચ. આ મોટા કપડા પર કરવામાં આવે છે કે જેના તાર નીકળતા ન હોય. તેને વાળ્યા વગર કિનારીને ઓવર સુઈંગ કરવામાં આવે છે. એટલે કે જે ફાટેલો ભાગ છે આ પદ્ધતિથી હાથ વડે પણ પેચવર્ક કરી શકાય છે અને ઝીગઝાગ મશીનથી પણ પેચવર્ક કરી શકાય છે. સજાવટી પેચ. સુંદરતા માટે કેટલાક પેચ સ્ત્રીઓ અને બાળકોના ફેન્સી અને ટ્રેડિશનલ કપડા પર પણ કરવામાં આવે છે. તેમાં એમ્બ્રોઇડરીના ટાંકાનો ઉપયોગ કરી શકાય છે. પછી થીગડા માટેનું જે કપડું હોય છે એ જુદા જુદા શેપનું પણ મૂકીને તેના પર હાથ વડે ટાંકા લઈ શકાય છે, જેનાથી ડેકોરેટિવ ઇફેક્ટ આવે છે અને પોશાકની સુંદરતા પણ વધે છે. આપણે દેખાય તેવું જે ટાંકા લઈને રિપેરિંગ છે તેના આપણે થોડા પ્રકાર અને વિડીયો, આ વિડીયો શૈક્ષણિક હેતુ માટે લીધેલો છે. તેનો એક વિડીયો જોઈશું. આ તેમાં અલગ અલગ એટલે કે જે વિઝિબલ મેન્ડિંગ છે તેના બેઝિક પ્રકાર. આ છે નીટેડ કપડા પર કરવામાં આવતું રફું, જેમાં સૌપ્રથમ જે દોરા છે તેને કાપડના રેસા કાપી સોય દોરો પરોવી તેને મશરૂમ પર અથવા કોઈ પણ તમે એમ્બ્રોઇડરીની રિંગ પણ ઉપયોગ કરી શકો છો તેના પર ફિટ કરી સોયને ઉપર નીચે લઈને તમે આ રીતે કાપડનું ગૂંથણ કરી શકો છો. આમાં તમે મેચિંગ દોરો પણ વાપરી શકો છો અને ડેકોરેટિવ ઇફેક્ટ આપવા અન્ય કલરનો દોરો પણ વાપરી શકો છો. પ્રથમ ઊભા તાર લઈ અને પછી તેના પર આડા તાર એટલે કે ખાટલાની પાટી ભરતા હોઈએ તે રીતે ગૂંથણ કામ કરવામાં આવે છે. તો આનાથી જુઓ ફરી વસ્તુ ઉપયોગમાં આવે તેવી થઈ ગઈ. હવે આ છે એપ્લિક ટેકનિક એટલે કે પેચવર્કની ટેકનિક. સૌ પ્રથમ જે ચોંટાડી શકાય તેવા કાપડ એટલે કે પ્રેસ કેનવાસને જે થીગડુંના કપડા પર લગાવી તેને આકારમાં કાપવામાં આવે છે. પછી તેને જે જગ્યાએ તમારે લગાડવું છે ત્યાં ગમ સ્ટીક કે ફેવિકોલની મદદથી થોડું ચિપકાવી અને સોય દોરો પરોવી જે એપ્લિક વર્ક જે થીગડું કામ કરવાનું છે તેની કિનારીને તમે ગાજનો ટાંકો, ઓવર સ્વિંગનો ટાંકો, સ્લીપ ટાંકો આપણને જે યોગ્ય પડે તે રીતે ટાંકા લઈને તમે તે ભાગને બંધ કરી દેવામાં આવે છે. એટલે તમારું પેચવર્ક થઈ જાય છે. આ છે ક્રોસ ટાંકા લઈને પેચવર્ક કરવાની પદ્ધતિ. તેમાં કાપડને ગ્લુ સ્ટિક અથવા ફેવિકોલની મદદથી પહેલાં પ્રથમ પ્રાથમિક રીતે ચોંટાડી દો. તેની કિનારી પર સોય દોરો લઈને પ્રથમ ઊભા ટાંકા લઈ લો અથવા ક્રિસ ક્રોસ ટાંકા લઈ લો. પછી વધારાનો દોરો કાપી અને તેમાં એને ફિનિશિંગ કરી દો. એના પછી છે ડેનિમ પર પેચવર્ક કરવું. તો ડેનિમના રેસા કાતર વડે કાપી તમે કોઈ પણ તમને જે યોગ્ય હોય તેવું કાપડ તમે લઈ શકો છો. તેને ફાટેલા ભાગની નીચે રાખો. તમે ચોંટાડીને પણ તેને રાખી શકો છો અથવા કાચા હાથના ટાંકા વડે પણ તેને અંદરની બાજુ ફિક્સ કરી શકો છો. ટાંકણી વડે પણ તેને ફિક્સ કરી શકો છો. હવે આપણે જોઈએ રિનોવેશન અને ઓલ્ટરેશનની પદ્ધતિ. રિનોવેશન અને ઓલ્ટરેશનમાં
જો તમને ઉદાહરણ તરીકે સ્લીવની કોઈ ડિઝાઇન હોય જે આપણે કરાવી હોય અને પછી અમુક વર્ષો પછી 1-2 વર્ષ પછી તે ડિઝાઇન બદલાઈ જાય, તે સ્લીવની પેટર્ન આપણે ચેન્જ કરીને અને તેમાંથી જો બીજી કોઈ ડિઝાઇન થઈ શકે તેવી હોય તો તેને બદલીને ફરીથી જોડવામાં આવે, તેને ગાર્મેન્ટ રિનોવેશન અથવા ગાર્મેન્ટનું રીમોડેલિંગ કહે છે. તેવી જ રીતે બટનના નીચેનું કાપડ હોય તો તેના તાર ખેંચાયા હોય તો તેને આપણે તે બટન કરીને તેના નીચે બીજું કાપડ મૂકી અને બટનને ઉધારીને ફરી તેના નીચે કાપડ મૂકીને નવેસરથી બટન લગાવીએ, તે રીતે પણ કપડું સુધારી શકાય છે. ઘણીવાર પોશાકમાં ગાજ ખેંચાઈ ગયા હોય તો ગાજને સુધારવામાં આવે છે, ઇલાસ્ટિક ખરાબ થઈ ગયું હોય તો ઇલાસ્ટિકને સુધારવામાં આવે છે. તેમજ આ દર્શાવેલ ચિત્ર મુજબ ઘણીવાર આપણે પોશાક હોય, ધારો કે આ ચિત્રમાં દર્શાવ્યું છે કે પેન્ટ છે કે જે પહેરવાના ઉપયોગમાં લેવામાં નહોતું આવતું તો તેનાથી તેણે અપર ગાર્મેન્ટ બનાવી દીધું છે. પછી તેવી જ રીતે એક ફ્રોક છે કે જેણે એકની એક પેટર્નથી એમને એમ થયું કે મારે કંઈક સુધારો કરવો છે તો તેમાં તેણે લેસ વગેરે ઉપયોગ કરીને ફ્રોકનું પેટર્નને કશું જ કર્યા વગર તેને ડેકોરેટિવ કરી દીધું. તેવી જ રીતે આપણે ઘણા પોશાકો એવા હોય છે કે જેમાં જેમ કે શર્ટ્સ હોય છે તો જેન્ટ્સના શર્ટમાંથી લેડીઝના ટોપ બની શકે છે. પછી કોઈ પોશાક હોય છે તો તેની લંબાઈ વધુ હોય છે તો એને આપણે કટિંગ કરીને ટૂંકી કરીએ છીએ, તો સામાન્ય તેમાં ફેરફાર કરીને ફરી તેને ઉપયોગમાં લઈએ છીએ. આ બધી પદ્ધતિને રિનોવેશન અને ઓલ્ટરેશનની પદ્ધતિ કહે છે. તેનાથી પણ આપણે પોશાકને ફરીથી પહેરવા યોગ્ય બનાવી શકીએ છીએ. હવે આપણે થોડા પ્રશ્નો જોઈશું કે ડાર્નિંગ એટલે શું. તો ડાર્નિંગ એટલે પોશાકના તાણા અને વાણા પ્રમાણે પોશાકના તાર પર હાથ વડે કે મશીન વડે તમે ટાંકા લેવામાં આવે તો તેને ડાર્નિંગ કર્યું કહેવાય છે. ડાર્નિંગના પ્રકાર જણાવો. તો ડાર્નિંગના પ્રકારમાં આપણે જોયું કે રેનફોર્સ ડાર્નિંગ, એક તરફી ડાર્નિંગ, પછી વગેરે અલગ અલગ પ્રકારો છે. પેચિંગ એટલે શું કે કાપડ તમારે જે ફાટ્યું છે તેને ડાર્નિંગ વડે રિપેરિંગ કરી શકાય તેવું ન હોય તો તેના નીચે મૂળ કાપડના જેવું જ અથવા તેને અલગ મેચ થાય તેવું અલગ રંગનું કાપડ મૂકીને હાથ વડે કે મશીન વડે સિલાઈ કામ કરવામાં આવે તેને પેચિંગ કહે છે. પેચિંગના પ્રકાર જણાવો. તો પેચિંગના પ્રકારમાં ડેકોરેટિવ પેચ, ફિટેડ પેચ, પછી અલગ અલગ પ્રકાર આપણે જોયા. હવે થોડા MCQ જોઈએ કે કપડામાં સામાન્ય રીતે કાપ ફાટી જવાના આકારને ખાલી જગ્યા હોઈ શકે છે. તો કપડામાં ફાટી જવાનો આકાર સીધો પણ હોઈ શકે છે, ત્રાંસો પણ હોઈ શકે છે અને ઘણીવાર ત્રણેય દિશામાંથી પણ ફાટી શકે છે. એટલે એનો જવાબ આવશે ઉપરના બધા જ. કપડું જે જગ્યાએ ફાટ્યું હોય ત્યાં તે જ પ્રકારના કાપડનો વધારાનો ટુકડો મૂકીને ટાંકા લઈને સમારકામ કરવામાં આવે તેને ખાલી જગ્યા કહે છે. તો તેને પેચિંગ એટલે કે થીગડું મારવું કહે છે. ઉપયોગ અથવા અકસ્માત દ્વારા ઘસારા અને ફાટી જવાના કારણે ઉદ્ભવતા નુકસાનને રિપેર કરવાની પદ્ધતિને ખાલી જગ્યા કહે છે. તો તેને મેન્ડિંગ કહે છે. મેન્ડિંગ અલગ અલગ પ્રકારે થઈ શકે છે જે આપણે જોયું કે રફું કરવું, થીગડું મારવું અને રિનોવેશન અને ઓલ્ટરેશન આ પદ્ધતિથી મેન્ડિંગ થઈ શકે છે. જે જગ્યાએ થીગડું મારવાનું હોય તે જગ્યાએ તે જ આકારમાં તેના કરતાં ચારે બાજુ લગભગ ખાલી જગ્યા જેટલો મોટો થીગડાનો આકાર કાપવો. તો તમારે જે જગ્યાએ થીગડું મારવાનું હોય તો થીગડાનું કપડું આકાર કરતાં 2 થી 3 સેમી એટલે જવાબ આવશે 2 સેમી તમારે મોટું કાપવું. કપડાના ઘસાયેલા અને તૂટેલા દોરા અથવા રેસાને બદલવા અથવા મજબૂત કરવા સીવણકામ અથવા ગૂંથણકામની પદ્ધતિને ખાલી જગ્યા કહે છે. તો ડાર્નિંગ. આ પ્રકારે આપણે પોશાકમાં જો આપણો પસંદગીનો પોશાક હોય અને કારણવશ તેમાં આવી રીતે નુકસાન થયું હોય, ઘસાઈને ફાટ્યો હોય, જીવાતથી છિદ્ર પડ્યા હોય કે કોઈ ખેંચાઈને ફાટ્યો હોય તો તેને અલગ અલગ પ્રકારે આપણે રિપેરિંગ કરી અને તેને ઉપયોગ કરી શકીએ છીએ. આજના તમને આ લેસનમાં તમને જે કપડાં રિપેર કરવાની જે અલગ અલગ પદ્ધતિઓ જણાવી તે તમને
ભવિષ્યમાં પણ ઉપયોગી થઈ શકે છે તે આશા સાથે. અસ્તુ. આભાર.